આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે ખુલ્લું મુકાયું। ગાંધીધામ આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કનાયત અંસારી અથાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન અને શ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી મનીષ સિસોદિયાને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવાની ખુશીમાં સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સભ્યો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી અથાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે લોકોના કામો ઝડપી થાય અને સરકાર સામે મજબૂત વિપક્ષ આપવાના ઉદ્દેશ્યથી આ કાર્યાલયને શરૂ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણીમાં ઝંપલાવશે અને જીત મેળવશે। આ પ્રસંગે રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી મનીષ સિસોદિયાને તાજેતરમાં કોર્ટ દ્વારા નિર્દેશ છોડી મૂકવામાં આવે તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર કાયનાત અંસારી અથા, નિલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, લાભુ મહારાજ, રાયસિંહભાઈ દેવરિયા, ચેતન મહેશ્વરી, જયેશભાઈ, શક્તિસિંહ જાડેજા, મેહુલ આહિર, રવિ આહિર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને કૃષ્ણાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી।